બીઆરટીએસ બસમાં ભારે હંગામો થયો છે। બાળકને મારવાના આરોપ સાથે બબાલ પણ થઈ હતી અને બે મુસાફર વચ્ચે ચાલુ બસમાં જ બબાલ થવાની ઘટના હાલમાં સામે આવી હતી। સુરતમાં બીઆરટીએસ બસમાં હંગામો થયો। બંને શખ્સોએ બસ નીચે ઉતરીને બબાલ કરી હતી। બે મુસાફર વચ્ચે ચાલુ બસમાં જ બબાલ થાય છે। આપ જોઈ રહ્યા છો, બાળકને મારવાના આરોપ સાથે બબાલ થાય છે। બીઆરટીએસ બસમાં ભારે હંગામો થયો। आप જોઈ રહ્યા છો અને બે મુસાફર વચ્ચે જ આ ચાલુ બસમાં બબાલની આ ઘટના સામે આવી છે। સુરત શહેરમાં મહાનગરપાલિકાની બીઆરટીએસ બસમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે। આપણી સાથે વાત કરવા જાહેર પરિવહનના ચેરમેન છે સોમનાથભાઈ, એક બાદ એક જે રીતના બીઆરટીએસની અંદર અસામાજિક તત્વોનો કહેર જોવા મળી રહ્યો છે, પેસેન્જરો જે છે પરેશાન થઈ રહ્યા છે, શું કહેશો? આપણે જે સામાજિક તત્વ છે એની સામે આપણે સખ્તાઈથી આપણે કાર્યવાહી કરી રહ્યા છે। જે વિડીયો હમણાં વાયરલ થયો છે, તાત્કાલિક અસરે જેવી રીતે એને તપાસ આવી જાય અને સીસીટીવી ફૂટેજ અને કયા નંબરની બસ અને કયો કારણ હતું એ આપણે જાણવા માંગે છે। પરંતુ એ વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે જે ગાડીમાં જે પેસેન્જરો હતા એ જાગૃત પેસેન્જરોએ એમને ઝડપી લીધા છે, નીચે ઉતારે છે, તેમની સાથે ઝપાઝપી બી કરી છે। પરંતુ 100% એક ક્રિમિનલ ટાઈપ એ દેખાઈ રહ્યા છે। કદાચ પાકીટમાર હોઈ શકે, કદાચ મોબાઈલ ચોર હોઈ શકે, પરંતુ આવા કોઈ પણ નુકસાન કરનાર, કોઈ બેન બેટીને છેડખાની કરનાર હોય, કંઈક નશા કરીને ગાડીમાં ફરતો હોય, આવી કોઈ પણ બાબત હોય, અથવા અમારો કંડક્ટર ડ્રાઈવર કોઈક સાથે કંઈક વર્તન ખોટું કરતો હોય, ગઈકાલનો એક કિસ્સો છે, એક વિડીયો છે મારી પાસે, તમને આપીશ। એને તાત્કાલિક અસરથી મારી પાસે વિડીયો આવ્યો, તાત્કાલિક અમે એને રાતે 15 દિવસ માટે સસ્પેન્ડ કર્યો છે। તો અમે બિલકુલ સખ્તાઈથી એમની ઉપર કાર્યવાહી કરી જ રહ્યા છે। તમે જોયો છે, પેલો એક નશેડી ત્યાં પકડાયો હતો, એને આપણે જેલમાં પૂરી દીધો છે। સોમનાથભાઈ, શું કહેશો, આ વિડીયો હાલ ક્યાંનો શું સામે આવ્યું છે, કયા રૂટનો હતો અને કોણ હતા? આ વિડીયો જે આવ્યો છે, પરંતુ એમાં ગાડી બસ નંબર દેખાતી નથી અને એમાં કોઈ કંડક્ટર દેખાતો નથી। કંડક્ટરનો ચહેરો થોડો દેખાય છે। પછી અમે તમામ અમારા જે રૂટ સુપરવાઇઝરો છે એ તમામ હવે કલાકની અંદર એની ચકાસણી કરીને સીસીટીવીના માધ્યમથી જે બસ સ્થાનકથી કયા બસ સ્થાનકથી બેઠો, ક્યાં ઉતર્યો, એ વિડીયો પર ક્લિયર થઈ જાય પછી અમે તમને સ્પષ્ટતા કરી દઈશું અને પોલીસ ફરિયાદ કરીશું। જે રીતના એક બાદ એક વિડીયો આવી રહ્યા છે, શું લાગે છે હવે બીઆરટીએસ બસમાં સુરક્ષા વધારવાની જરૂર છે? આપણે સુરક્ષા, જો તમે બસની અંદર કેમેરા જે જૂની વર્ઝનની બસ છે એમાં અંદર નથી, પરંતુ બહારની સાઈડ જરૂર છે। પરંતુ તમે બધા સ્થાનક પર આપણા કેમેરા લાગેલા છે। અહીંયા કોઈ પણ અવલ ચંડાઈ કરનાર ક્રિમિનલ હોય એને બક્ષવામાં આવતું નથી અને અમે એને છોડતા નથી। બિલકુલ, આ હતા સોમનાથભાઈ મરાઠી, જે જાહેર પરિવારના ચેરમેન છે, પરંતુ જે રીતના જણાવી રહ્યા છે કે વિડીયો સામે આવ્યો છે એની પુષ્ટિ કરવામાં આવી રહી છે। જે અસામાજિક તત્વો છે એ લોકોના સુધી પહોંચવામાં આવશે, પોલીસ ફરિયાદ થશે ને કડકમાં કડક કાર્યવાહી થશે। પરંતુ મહત્વની વાત એ કહી શકાય છે કે થોડા દિવસ અગાઉ પણ એક નશાખોર વ્યક્તિનો વિડીયો વાયરલ થયો હતો। ફરી એક વિડીયો વાયરલ થયો છે જ્યાં ઝપાઝપી થઈ રહી છે, પરંતુ સ્પષ્ટ નહીં થઈ રહ્યું છે કયા કારણોસર થઈ રહી છે। પરંતુ જાહેર પરિવહન ચેરમેન જે રીતના જણાવી રહ્યા છે કે અસામાજિક તત્વો છે એને આ રીતના એમનું ચલાવી નહીં લેવામાં આવશે અને કડકમાં કડક કાર્યવાહી કરાશે। કેમેરામેન વિજય બૈસાની સાથે પ્રશાંત દ્વિવેદી, જી મીડિયા, સુરત।